નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના તાજા ભાવમાં। આજની વાત કરીએ તો મિત્રો આજે સવારે બજાર ખુલતાની સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે આવનારા દિવસોની અંદર એટલે કે ઉત્તરાયણ સુધીમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ, જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો આજે શું રહ્યા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની માહિતી અને તમે રોકાણ કરવા માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અથવા તો હવે લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો સોનું ક્યારે સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। ખાસ કરીને વાત કરીએ તો હવે મિત્રો લગ્ન પ્રસંગ માટે કમુરતા ઉતરતા બાદ સોના તેમજ ચાંદીના ભાવમાં કડાકો બોલી શકે છે અને તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો સોનું ક્યારે ખરીદવું, જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। વાત કરીએ તો મિત્રો કમુરતા ઉતરતા જ ક્યાં પહોંચી જશે સોના અને ચાંદીના ભાવ, જેની માહિતી મેળવીએ તો મિત્રો આ અઠવાડિયે સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે અને નવા વર્ષની શરૂઆત સાથે જ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। હજુ તો કમુરતા ચાલી રહ્યા છે, આમ છતાં ભાવમાં તેજી છે અને ઉત્તરાયણ બાદ કમુરતા પછી સોનું ક્યાં હશે તે કલ્યાપણની વાતની જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે ધીમી ગતિએ સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેની સામે વાત કરીએ તો હવે લગ્નગાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે અને ઘણા બધા મિત્રો સંબંધ સાચવવા માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે, જેમાં ઘણા બધા મિત્રો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા હતા તો સોનું ક્યારે સસ્તું થશે। અત્યારે વાત કરીએ તો સોનું ખરીદવું છે, પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું છે, તો સોનું ક્યારે ખરીદવું। જેની સાથે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ પણ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે, જેની સાથે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તો આજે શું રહ્યા જીએસટી સહિતના ભાવો, જેની વાત કરીએ તેની પહેલા મિત્રો 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનામાં આજે બજાર ખુલતાની સાથે સોનાના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો મિત્રો એકાએક દિવસે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો આજે સવારે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો તમે ઉત્તરાયણના પર્વ નિમિત્તે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને ઘણા બધા મિત્રો એવા વિચારમાં રહી ગયા છે કે સોનાના ભાવ જે છે એ કયા કારણે વધતા જોવા મળી રહ્યા છે। જેની વાત કરીએ તો મિત્રો લગ્નની સિઝનમાં સોનાની માંગ વધવાથી અને તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તેના સિવાયની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતી અને દેશમાં રોકાણકારોની વધતી ડિમાન્ડના કારણે સોનાના ભાવમાં એક જ ધારો ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે। તો વાત કરીએ તો એમ કહી શકાય કે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો સોના ચાંદીના દાગીના અથવા તો લગડીની પણ ખરીદી કરતા હોય છે। તો મિત્રો તમે 22 કેરેટ સોનાની ખરીદી કરો છો જેમાંથી દાગીના બનતા હોય છે, જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનું જે છે જેને શુદ્ધ માનવામાં આવે છે, એટલે કે 24 કેરેટ સોનું જે છે એ રોકાણ કરવા માટે આપણે ખરીદતા હોઈએ છીએ। ચાંદીની વાત કરીએ તો મિત્રો મની કંટ્રોલ ડોલર રિપોર્ટ મુજબ દેશના કિલોગ્રામ ચાંદીનો ભાવ હાલ 93,500 રૂપિયાની આસપાસ જોવા મળ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાની અંદર આજે 1 ગ્રામ સોનું 7,299માં, જ્યારે 10 ગ્રામ 72,990માં, જ્યારે 100 ગ્રામ સોનું 7,29,000માં, જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાની અંદર પણ આજે ઘટાડો જોવા મળ્યો છે, જેની અંદર 1 ગ્રામ સોનું 7,963માં, જ્યારે 10 ગ્રામ 79,630માં, જ્યારે 100 ગ્રામ 7,96,300માં। તો મિત્રો જ્યારે પણ તમે 22 કેરેટ અને 24 કેરેટ સોનાની ખરીદી કરો છો ત્યારે તમારા શહેરની અંદર જીએસટી અલગથી લાગતું હોય છે અને ઘણા બધા મિત્રો શહેરની અંદર જીએસટી અલગ અલગ લાગતા હોય છે। તો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। વાત કરીએ તો મિત્રો આગળ સોનું જે છે એ આવનારા દિવસોની અંદર કેટલું મોંઘું થશે, જેની વાત કરીએ તો મિત્રો રૂપિયાની નબળાઈ પણ સોનાના ભાવમાં વધારો કરી રહી છે અને આવનારા દિવસોમાં અમેરિકાના આર્થિક આંકડા જેમ કે બેરોજગારી દર અને પીએમઆઈ રિપોર્ટ પણ સોનાના ભાવને પ્રભાવિત
કરી શકે છે અને હાલ સોનાના ભાવમાં રોકાણ કરવાનો રસ વધી રહ્યો છે, જેના કારણે સોનાના ભાવમાં ધીમી ગતિએ વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ જતું જોવા મળી રહ્યું છે, જેમાં સૌથી વધારે શેની અસર થતી હોય છે જેની વાત કરીએ તો મિત્રો હમાસ ઇઝરાયલના યુદ્ધ, ચીન તાઇવાનના યુદ્ધ જેવા દેશને આર્થિક સ્થિતિએ કોઈ પણ યુદ્ધ સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીને થતી હોય છે, જેના કારણે સોનાના ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળતા હોય છે. તો મિત્રો વિડીયોની અંદર આગળ ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તેની પહેલા વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો જોવા મળતો હોય છે. એટલે કે એમ કહી શકાય કે ચાઇના જે છે એ ચાંદીનું માર્કેટ છે અને ચાઇનાની અંદર સૌથી વધારે ચાંદીની ખરીદી થતી જોવા મળતી હોય છે. જ્યારે આપણા ગુજરાતના શહેરોની વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોની અંદર ચાંદીના ભાવ જે છે એ 1 લાખની સપાટી વટાવી ચૂક્યા હતા, જેમાં ધીમી ગતિએ ચાંદીના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો છે. તો ખાસ કરીને તમે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આવનારા દિવસોની અંદર હજુ પણ સોનાના ભાવમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. તો મિત્રો 2025માં કહી શકાય કે સોના તેમજ ચાંદીના ભાવમાં બોલી ગયો છે કડાકો. તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલ હોય છે કે દેશની અંદર સોનાના ભાવ જે છે એ કેવી રીતે નક્કી કરવામાં આવતા હોય છે. તો મિત્રો સોનાના ભાવ પર વાત કરીએ તો લોકલ ડિમાન્ડ અથવા તો અમેરિકાની આર્થિક સ્થિતિ અને ફેડ રિઝર્વના વ્યાજ દર અને ઇન્ટરનેશનલ માર્કેટની અસર પડે છે અને આવામાં સોનાના ભાવ આવનારા સમયમાં વધવાની શક્યતાઓ જોવા મળતી હોય છે. તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજના ચાંદીના તાજા ભાવની માહિતી મેળવી લઈએ, કારણ કે ચાંદી જે છે એ ઘણા બધા મિત્રો ચાંદીના પણ દાગીના બનાવતા હોય છે અથવા તો રોકાણ કરવા માટે ચાંદીની પણ ખરીદી કરતા હોય છે. જેની સાથે વાત કરીએ તો સૌથી વધારે ઉપયોગ લગ્ન પ્રસંગ માટે પણ ચાંદીની ખરીદી કરવામાં થતો હોય છે. તો ચાંદીની અંદર આજે 1 ગ્રામ ચાંદી 93 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ 934માં, જ્યારે 100 ગ્રામ 9340માં, જ્યારે 1 કિલો ચાંદી 93400માં જોવા મળ્યું છે. તો મિત્રો કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો છે, જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે તમે આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણા દેશની અંદર સોનાના ભાવમાં લોકલ ડિમાન્ડ અથવા તો સોનાની ખરીદીની અંદર વધારો નોંધાય તો પણ સોનાના ભાવમાં વધારો જોવા મળતો હોય છે, જેના કારણે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું હોય છે અને ફેડ રિઝર્વના વ્યાજદરના કારણે પણ સોનાના ભાવમાં વધઘટ થતી હોય છે. તો સૌથી વધારે સોનાના ભાવમાં ઘટાડો ક્યારે થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે. અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો પાછળના 10 દિવસ પહેલા સોનાના ભાવમાં એવી જ રીતે જોવા મળ્યું હતું, પરંતુ અત્યારની વાત કરીએ તો અત્યારે ફરીથી સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળતું હોય છે. તેના સિવાયની વાત કરીએ તો મિત્રો હવે આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવને લઈને ખૂબ જ અગત્યના ડેટા પણ આવી રહ્યા છે, જેની માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળતી રહેશે. તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જેની સાથે મિત્રો સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો અત્યારે જ તમારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આપણા ગુજરાતના શહેરોની અંદર સોના ચાંદીના ભાવ જે છે એ હજુ પણ ઘટાડામાં કહી શકાય, કારણ કે આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. તો મિત્રો અત્યારે જ તમે સોના ચાંદીની ખરીદીનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટની અંદર સોના ચાંદીની ચર્ચામાં